હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર. તો હાલો, આજે તો શું છે નવીનમાં એ તમને જણાવી દઈ. જોકે આજે તો આપણે મોટા સસરાની તિથિ છે, તો ત્યાં પણ આપણે બેનું દીકરીઓને ભાણેજું બધું આવશે. તો એ બધું આવશે, એ આપણું એકનું જ લોહી પીહે. તો આગળ જોડાઈ રહેજો, બહુ મજા આવશે. અને હા, આ ગામડાનું જીવન છે. ગામડામાં તો જીવન જીવવું ને, એ તો જેને સત્રીની સાતી હોય ને એ જ યુટ્યુબ ફેમિલી જીવી શકે. વરસાદ કોરવકો થયો, ગમે એ થયું, પણ દર વર્ષે કેટલા વર્ષ થયા? ઓછામાં ઓછા 24 થી 27 વર્ષ થયા હશે યુટ્યુબ ફેમિલી, મારા અંદાજે કહું તમને. એટલા આપણે મેં તો જોયા નથી મોટા સસરાને. એટલા વર્ષ થયા એ તિથિ ઉજવે છે. 300-350 માણાનું વાલ વખતે રસોડું હોય, 400 માણાનું. અને બધી બેનો દીકરીઓને તેડાવશે, હગાવાલાને તેડાવશે બધીને. ગામમાંથી લગતે વખતે બધે હોય. જો કે અમારે કુટુંબ તો થોડું છે, પણ ગામમાં હગાન હોય, બધા હોય, ભાણેજું બેનું દીકરીઓ એવું બધું છે. અને આજે તો હું એકલી થાય નહીં, બધી નણદું થાય. તો જોકે જમે એ તો બારીને કોયલા કરી નાખશે, બધી ભેરી થાય, કાંઈ વાંધો નહીં. એક દી મજા કરી લે, એક દિવસ જ આજ ભેગા થયા હોય બધાય. તો આજનો દિવસ તો એવો છે. તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને મળી લઈ, ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. અને આ એક હું તમને કહી દઉં, ખાસ કરીને કે જે ગામડામાં રહેતું હોય ને એને ખબર જ હોય, ગામડાનું જીવન રહેવાની મજા છે. અને ગામડામાં તો સત્રીની સાતી હોય ને એ જ ગામડામાં રહી શકે. અને જો કે એ બધાય હજી એક પાટલે જમવાવાળા છે. કેટલા કુટુંબ પરિવાર કોઈ અટાણ ભેરું જ નથી રહેતું. બે વહુ, હાહુ હહરા, 2 છોકરા, 8 જણા ભેરા રહેશે, એક પાટલે હજી જમે છે. તો એ પરિવાર સુખી કહેવાય. અને આવું તો હવે કોઈ નકર પેલા કે ઘોડે આ સમયમાં કોઈ કરી શકે એમ જ નથી. પણ આ એટલી કંઈક ગઈઢેની પૂન કહેવાય. તો બધા ભેરા આમણામ રહેશે અને સારું કહેવાય. હું તો એટલું જ કહું, અટાણ ક્યાંય કોઈ ભેરું રહેતું જ નથી ને કોઈને ગમતું નથી. કોઈને ક્યાંય જવું આવવું એ કોઈને પસંદ જ નથી. પણ હજી આ ગામડામાં એટલું સારું છે. પણ કે આ તો માર મોઢે આવી હતી થોડાક દિવસ પહેલાં વાત, આપણે જ્યારે વરસાદ હતો ને ત્યારે. તો કે ઓણ તો તિથિનું શું થશે? તો જો આ તિથિ આવી ગઈ. અને હા, એ કોઈ ભાગ મહેનત કરીને કાઢે છે. મહેનત કરીને પરવેહો પાડીને બાપાનો ભાગ કાઢે છે. તો હું એમ કહું કે માણસ વ્યાજ ખાઈને ભાગ કાઢે ને એ વાતું કરે કે અમે પુણ્યદાન કર્યું. પણ પરવેહાનું મહેનત કરીને બે ભાઈઓ બે બાયું હજી બધાય કામ કરીને આ તિથિ ઉજવે છે. તો એનું હું તો કહું કે સારું કહેવાય એટલું. અને હા, અમારા એ બાપાનું તો ઠીક, પણ મોટી હાહુને મેં જોયા, પણ આપણને કોઈ દિવસ કાંઈ કીધું નથી. આપણે બહુ માઇક નીકળી, મને તો ગગી સિવાય બોલાવતા જ નહીં. કોઈ દી મારું નામ લીધું જ નથી. એ સાંભળતા નહીં, પણ એને બોલાવવું હોય ને તો એ મને એમ કહેતા, એ ગગી, એ માર ગગી અહીંયા આય. એવી રીતે પોતાને હૂતું નહીં, સાંભળતા નહીં, ઓછું સાંભળતા ને ઓછું હૂતું. હાવ પાસે જાય ને તો જ હૂતું એને. તો મારું કહેવાનું એટલું છે કે યુટ્યુબ ફેમિલી ખાસ કરી કે ગામડામાં તો જીવન જીવવાની બહુ મજા આવે છે, નથી એવું નથી. પણ જેને સત્રીની સાતી હોય ને એ જ જીવી શકે. અને મને જેને પ્રશ્નો કરવા આવ્યા ને એને મેં અહીંથી કહી દીધું. અહીં મારા ઘરે પૂછવા આવ્યું કે સાંજે સત્સંગ હતો તો એમ કહેતા હતા કે એને બધીએ માંડવી પલરી ગઈ ને ખેતરમાં બધીએ ઉગી ગઈ. તો મેં એને તે દી જ કહી દી બધી એ જ દિવસે કે તમે જોઈ લેજો, તિથિ ઉજવા હે અને એનું પેલા કે ઘોડે કરવાના જ છે જે થતું હોય છે. તો કે સાંજે સત્સંગમાં વાત થતી હતી કે એને પલરી ગઈ ને બધી માંડવી ઉગી ગઈ. તો એ તો બધાને ઉગી ગઈ ને બધાને પલરી ગઈ ને એને એકને જ નથી ઉગી. પણ તોય જોજો એનો પ્રશ્ન હું તમને
એનો પ્રસંગ બતાવીશ બાપા વાહ કેવો કરે. પૂનદાન બધું કરશે અને એ જ રીતે કરે. આ 1 વર્ષ નહીં, સવીથી હિતાવી 28 વર્ષ થયા હોય તો કહેવાય નહીં યુટ્યુબ ફેમિલી. તો મેં જોયા નથી પણ એટલા વર્ષ થયા. ભજન ભાવ પહેલાં રાખતા, પ્રોગ્રામો, હજી જમવાનું બધાને તેડાવશે. જેટલા મહેમાનને તેડાવશે એને બધાને કાપડા ચોપડા દે ભલે, પણ એટલી માતાની દયા મહેરબાની છે કે એનો પૂનદાનમાં જીવ છે. દીકરાનો એવો જીવ, વહુનો એવો જીવ તો જ હાલે. આ નકર આ હાલે જ નહીં, કોઈનું ન નભે. અટાણ કોઈને રૂપિયા દઈ દે, ગમે ત્યાં દાન કરી દે, બરોબર. જેમ ઓલા વ્યાજ ખાઈને એમ કે આમ ધર્માદો કર્યો, આ એ રીતનો ધર્માદો નથી. પરવેહાનું મહેનત કરીને ધર્માદો કાઢે. તો હું તો એમ કહું કે એને સેલ્યુટ છે. એ બાયુને દીકરાને ને બધાને હાહુયુને હારે ને બધાનો એક મત હોય તો જ આવું કાર્ય થાય. તો આપણે 2-3 વખતથી આ વિડીયો બનાવી તે દીના બતાવીએ છીએ કે આપણા મોટા સસરાની તિથિ છે. એવું તો જો કે આપણાથી મારાથી ન થાય, હું એમ કહું ને. ને એ કરે છે તો સારું, એમ કોઈ કરતો એને ના ન પડાય. જોકે આવી કોઈની હું તો એમ કહું કરાય નહીં. સત્સંગમાં જતા હોય ને તો એ સત્સંગનું જ કરાય, બીજાની પંચાયત ના કરાય. બીજા વ્યક્તિ શું કરે મને તો એટલે મારો મગજ મને કોકની કરવાનું. મને પૂછવા આવ્યા કે હાંજે સત્સંગ હતો, તેમ કીધું કે એને પલરી ગઈ બધી. મેં એને નથી કીધું, હું તમને આમાં વિડીયામાં જ જણાવું. તો એ સત્સંગમાં ગયા હતા તો એની કોમેન્ટ તમારે કરવાની છે યુટ્યુબ ફેમિલી, કે આ બધાને કરવા જાય. અને આમ આપણે આગળ વિડીયો ઉતારવાનું કહીને તો ઓલી કે મારું ન લેતી, ઓલી કે મારું ન લેતી. કોઈ વાંધો નહીં, આપણે કોઈ જરૂર નથી એનો વિડીયો લેવાની. વિડીયો લેવાની ઘણી જગ્યા છે ને આપણે ઘરે પણ બનાવી લઈએ. પણ આ તો હું એમ કહું કે ત્યાં જે જાય ને સત્સંગમાં મંદિરે એને હું કહું છું કે બીજેની જ કરવા જાય. કે એને ઓણ પલરી ગઈ ને એને બધી ઉગી ગઈ ને કાંઈ હાથમાં નહીં આવે. તો આ તિથિ જો ઉજવશે તો એ બધું કરશે. પણ એનો ભગવાન રોડવતા હોય ને જે કરતા હોય ને છત્રીની સાથી છે. અમુક માણસોને એમ થાય કે હું તિથિ નહીં ઉજવે. તો હું તમને બતાવીશ. જમવાનું ને એની જ રીતનું એ છે. એના બધાના ઉમંગ ઓરશે, બધાને હરખથી કરે છે. બધાના છોકરાના બધાના સ્વભાવ. ભગવાન હું તો એમ જ કહું કે એને બાપાને ભગવાન બધા સદબુદ્ધિ દે, દીકરાને વહુને આવી નવી રીએ તો જ હાલે. નકર અટાણ 2 બાયુને જિલ્લાએ અલગ, તાલુકાએ અલગ છે, તોય 2 બાયુ એક મતે રીએ, એક ભાણે જમે, 2 હપીને કામ કરે. તો ભગવાનની કંઈક કૃપા કહેવાય. નકર અટાણ કોઈ ભેર્યું નથી. હગ્યું બેનું છે એ નથી રહેતું, એને નથી નપતું. તો હાલો આપણે યુટ્યુબ ફેમિલી જેટલું કહેવું હતું એટલું મેં કહી દીધું. આગળ જોડાઈ રહેજો. અને હા, ખાસ કરીને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અને બાપાને, મોટા બાપાને હું તો એમ કહું કે એને સુખ શાંતિ મળે. બધાય આવી જાય.
બધી બેનું ફેરી જ બેઠ્યું કા તો જો હાલો આપણા મોટા બાનો ને મોટા બાપુજીનો ફોટો છે બેયના ને આપણા મોટા બાપાની તિથિના 2001ની સાલમાં દેવ થઈ ગયા. તો આજે જો આ તિથિના કાપડું દે છે 100 રૂપિયા અમારે. તો જે આવતું હોય બધાને દીધા એને, પણ આપણે લીધા આપણા બેનને એકને દીધા એ જ. જોકે એની લાગત બધી જ બહેનોને દીધા છે મહેમાનને, પણ આપણે બીજા કોઈના નથી લીધા. આપણે ખાલી આને એકને દીધા એ જ લીધું છે આપણે નણંદબાને. તો જો આ ઢીંગલી રમે, આ અમારા ગામડાની મોજ હોય હો. કહેવાય ને ગોઠવી, કાંઈ રમકડા ન મળે ને તો પ્રસંગમાં સંપલે રમી લે. જો તો તમને આગળ મેં બધી વાત કરી કે આ ગામડાની મોજ, બાળકોને રમકડાની જરૂર ન પડે. પ્રસંગમાં જાય ને તો કાંઈ ન મળે ને તો સંપલે પણ રમી લે. તો ખાસ કરીને તમને આગળ બધું આપણે જણાવી દીધું છે, જે કહેવાનું હતું એ જમણવારનું બધું બતાવી દીધું. કે વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બને એટલો શેર કરજો. અને આપણા બાપ